ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે એ ગોમની બાગરે અમરવાડીઓ રીંગરોળ પૂપળ મકોન સરપંચ ને દુકાનો પર દુકાન છે તમારી ગાતા આવડતું નહીં પણ ભાઈ ગમે તેવો છે પણ ગોમનો સરપંચ છે ભલે બિનહરીફમાં જીતીને આવતો હોય અને મારા હમો કોઈ તાકાત નહીં કે મારા હમો ફોર્મ ભરીએ કે અને બિનહરીફમાં જીત્યો છું અને આજકાલનો માઇક ઓંગલો ટીણીઓ ફોર્મ ભર્યું છે અને એનો પાછો મેઠિયાનો સપોર્ટ મળ્યો છે મેઠિયાએ ફોર્મ ભરાયું છે ના ના એદાર તો મારી છોકરાને ભોડું ફોડી નાખો પણ કડવો ને મેઠો ને બધા આવેલા પણ ખરેખર ભાઈ સરપંચ તો પાછો હું બનવાનો છું કાયદેસરનો સરપંચ હું બનવાનો છું આ તો હાવત છે આ તો સારું છે આવો મારી છોકરા તો ભોડું ફોડી નાખું છો ખબર છે હા તો છે ચાવી લાય તો દિલ્યા હું સાડું હા ચાવી લાય પણ મુકા ઓમ કરો છો તમે બીજા ફોન કરે એમાં તમારું શું થાય છે ગામનો સરપંચ છે મારે કોંગલો થોડો વ્યક્તિ છે ચાવી લાય ગાડીની પણ આ ખોટા ડખા ના કરો હું લેવા ઓમ કરો છો તમે બીજો ફોર્મ ભરતા તો ભરવા દો ઈ આપણે હું કામ માથાકૂટ કરવા જવું ખાલી ખોટા ઝઘડા કરો છો ચૂંટણી લડાય છે ને બીર હરીફમાં વાઘ જીતશે વર્ષોથી આ રાજ કર્યું છે તમે સરપંચમાં વર્ષોથી રાજ કર્યું છે વર્ષો સુધી રાજ કરતો રહી હવે જે સરપંચ હતા એ બરાબર હતા ને આ ચૂંટણીમાં ના પડશે હો આપણે કોઈ માથાકૂટ નહીં કરી ડોહા સમજો તમે હું બિન હરીફનો સરપંચ બનતો તો ચૂંટણીમાં પણ આ માય કોંગલો ટીણીએ ફોર્મ ભર્યું એને લોકોના કહેવાથી આ વાઘુ આજે ન મના કાલે ન મના આ વાઘ છે ભર્યું કે આપણે હું છે પણ ચાવી લા ગાડીની નહીં સમજો તમે નહીં તું બોલે આ તમારું ચાવું અને કોઈ લખા લઈને ઘેર ના આવશો ખાય એટલે તારા મનમાં સમજુ છું બોડું કોઈ વાત સમજતા નહીં તારા મનમાં સમજુ છું તું વાઘો તો તમે તો ખબર જ ના પડે એવા મનડા માને તો યા ભગતી ઓરીએ કાકા ભજન ગાવામાં સાર વાઢામાં રહી જાઓ ને ગામમાં ચૂંટણી પટી જાઓ રાજકારણ બધું પૂરું થઈ જાય અને આપણો હમણાં સાર વાઢતા રહી જાઉં ગુલામી કરવી પડશે અલ્યા કને ગુલામી પણ આપણે કરીએ એવા છો છે ગુલામી ખબર નહીં ગામમાં બંકો પેદાર થયો એનો એક જ હુકમ ચલાવે છે અલ્યા એવા બંકા તો જેટલા ગયા ને જેટલા આયા આપણે એના હુકમથી બીવાવાનું નહીં અને જીતાડવાનું તો ટીનિયાને જ છે આ ટીનાને ફોરમ પર અવરાવાનું છે ને આ ટીનાને જ જીતાડવો પડશે આપણે રાત દાડો મજૂરી કરી પણ તો કરશું ટીનિયો જીતશે ને તો જ એનો અભિમાન ઉતરશે ટીનાને આપણે 100% જીતાડીએ અને એનો અભિમાન ઉતારીએ વાઘુનો હા તને એને ખબર પડશે ના રૂપિયા પાડીને જો કોઈ પાવર કરે છે જબરો પાવર આમ મૂસો આમ ટાઈટ ને અને હેડછી તે આમ આખા પોળા હેડછી જોણે આખું બધું હેરાજ ના કરતા હોય આપણા ગામમાં આયોજન ગામમાં મીટિંગ કરો એકતા એવી કરો ને કે આખું ગામ ટીનાને જ વોટ આલે આપણે ટીનાને જ જીતાડવાનું એકતા તો એવી કરવી છે ને જબરી કરવી છે પછી એને કશામ બોલાવો જ નહીં ભલે આઈને છેલ્લી ખુરશી બેહી રહ આપણે એનો અભિમાન એક વખત ઉતારવાનો છે બરોબર લે હાલો હું રહું છું ગામમાં કશો વાંધો નહીં હો હું એ ગામમાં આટલી સાર વાટીને આવું જ છું આ વાત ના ભૂલતા પણ ના ભૂલું ને હા લ્યો કશો વાંધો નહીં જય ગુરુ મહારાજ જય માતાજી રાણે એવાનો અભિમાન આવી ગયો છે ને પણ અભિમાન તો ટીનિયાને જીતાડીને એવાનો અભિમાન ઉતારવાનો છે ઓહો મારી છોકરો મારો દુશ્મન મારા હોમાં આવા ખાલ્યા આ સરપંચ ના હોમાં ફોર્મ ભર્યું છે એનો ટીનિયો હોમાં આવો છે શાંતિરાજ તું હવે શાંતિરાજ તારો સૂત્ર પાઈ નાખું છું કોણ છે દેખાતું નહીં હમણાં ઊંધું નાખો મને કોણ છે એટલે
વાઘુભા મને યાર હમણાં ઊંધો પડો યાર હું. અરે ઊંધો પર તેલ પીવા જાવ છે કોઈ તું ગામનો સરપંચ નહીં થઈ ગયો ગામનો સરપંચ આ વાઘો છે અને ગામમાં વાઘો વ્યવહાર કરે અલ્યા તને હું બોલતા આવડે તને ખાતા આવડે છે પણ તમે મારા ઉપર ગાડીઓ કા દો ચડાવ્યો તમને હું આભાર ગામનો સરપંચ હું છું ને બિન હરીફ ગામમાં આવું છું અને તને જેને પણ સરાયો છે અને જેને પણ સરપંચમાં ફોર્મ ભરાયું છે એ ફોર્મ તું પાછું ખેંચ લેજે કા મારાથી કોઈ ખરાબ નહીં કા આજકો ખોખરો થઈ જાય ટીનિયા પણ વાઘુભા હું એકલાઈ છો આ હું તૈયાર થયો છું આ મારા ગોમને સપોર્ટ કર્યો છે અને પેલા મેઠાભાઈ એવો બધો સપોર્ટ કર્યો એટલે મને એવો ઉભો રાખ્યો છે હું તો અરે બેઠ્યો તેલ પીવા જો ફોર્મ પાછું ખેંચ લેજે વાઘુ બિન હરીફમાં જીતો છે ને જીતતો રહેશે બરાબર છે ને તને ગોમને સપોર્ટ કર્યો હોય ને તો એ પાછો નાટક ના કરતો કે તારા છોતરા પડી જશે આટકો પડી જાય ને ભોળો ફૂટી જાય તારો પણ વાઘુભા જો આ ચૂંટણીમાં તો ગમે તે ફોર્મ ભરી શકે એવું ના હોય ગમે તે નહીં ગોમનો કોઈ પણ સભ્ય ઉભો થાય ગમે તે ભરી શકે ફોર્મ ગોમનો રાધા હું છું ચૂંટણીમાં તો ગમે તે તું ફોર્મ ભિખારી ભરી હું કરે તું પૈસા વેડીએ કે લ્યા એ તમે પૈસા વાળા મારી થોડી ઇજ્જત છે ગોમ ગોમાળા મને સપોર્ટ આલે છે ગોમા તને હું સપોર્ટ આલે સાઈડમાં તો નથી આવી ખોટી ખોટી ધમકીઓ આલવાની પછી હેટ સાઈડમાં પડી ગઈ ચોથી કુટી માર્યો એટલું યાદ રાખજે ને સોનામ ફોન પાછું ખેંચી લેજે કે બૈણા તોડી નાખે તારા ફોર્મ તો ભરવાનું જ છે મને મેઠાભાઈ કીધું છે એવું છે તો લોખંડ ટકરાય એવું છે એમ આ હેડ તૈયાર થા જો ના ખોટી લુખી દાદાગીરીઓ નાના લુખી દાદાગીરીઓ એક કોરી ગોમ મને સપોર્ટ કરે ગોમવાળાએ મને ઊભો રાખ્યો છે અને એટલા વર્ષથી એરા સરપંચમાં આવું છે તો ઈવોને એમ નહીં ખબર પડતી કે નાળો ભાઈ કે તને કોકને બીજાને વારો હાલ લે અને ઉપર આ તો મારવાની ધમકી આલે છે મારા મેઠાબા જઈને કે આવું પડશે મેઠાબા મારા નહીં ભરું ફોર્મ બોર્મ પહેલાં કીધું હતું અને આજે ફરી કહું નહીં આખું પાછું થાય ને મારો છોકરા મારા રસ્તામાં રહી જાય ના આ મેઠોબા મને છોકરા તારા ભરવું જ પડશે ફોર્મ નહીં ભરું મારા ફોર્મ બોર્મ મને સગણા બૈરા વગરની જિંદગી જ ના કોમી છે શું કરે એ દાડા બેહોન કહું સાર ને પૂરો કર તે કે શું થાય કોમ આખો દાડા મેં કરીએ છીએ એ રી સડી તે મેલો દીભો બૈરામાં તે રી હઈ જો અલ્યા દીબા મેલામાં આ જિંદગી જઈ ગયા એટલે આ બેઠા હોય અલે આ તાર ભાભી તો બેનો કાલે લડવાનું થયું છે રી હઈ ના તે પણ હું કહો હોસો દેખો તમારા મારા મને શું કહેવું મારા તમને હું આ પીવાનું સોળો કવે શર્ટ એવો શું કરવા ટેપ કાઢી નાખો આપણો કમો અલે કશી ખબર નહીં પડતી તમારું ગામમાં શું થાય છે શું થતું નહીં શું થાય છે ગોમ તો બધું કમ્પ્લીટ રણા ગણે અરે હું તંબુરો હોય હા તમે યાર એક હરખા વ્યવસ્થિત માણસ છો અને એમાં લગાવવાનું ચાલુ કરી દીધું છે યાર પણ હું હારો છા સુધી વિશ્વ કોઈનું ખોટું કર્યું છે પણ આમાં ટેવ કાયમ ની સામે અલ્યા ગામમાં અન્યાય થઈ રહ્યો છે અચ્છા હવા ના પીને તો હાથ ધરું છું હોબળો ગામમાં અન્યાય થઈ રહ્યો છે આપણે એનો ન્યાય લાવવાનો છે અને જો આપણે નહીં લાવીએ ને તો ભગવાન આપણો માફ નહીં કરે હની વાત કરો છો મને ગોળ ગુંઠો ને મને જે હોય હું સોખોટ બંધ વાત કરજો તો ટીણીઓ નહીં પથુલાલ નો હા એ ટીણીઓ ભોરે છે ને આ વખતે સરપંચ માં વોટ આલજો પાછા અલે હું એ જ કહું છું તે દાડા મેં આયા તમે હું કરે એમાં શીખર શું કરતા હતા તારે તે દાડા આયા કે હા અલે આવાના હું ઘેર હોય તો પેલો બાપડો ટીણીઓ પથુલાલ નો હારી જા સોટો વધારે પી ગયો ઓહો એટલે કહું છું પેલો વાઘો હમો નહીં હા એવું કે છે ખબર છે કે જો ગામમાં કોઈને ફોર્મ ભર્યું તો ખબર છે કે બિન હરીફમાં હું એકલો જ આવ્યો જીત્યો કે એ હા નો કે એ તો કહું છું તાણે હું એ ગુગળ મને સોનું મોનું કે સોની તે ઘેર બેહાર રાખ છે એટલા વર્ષથી તું સરપંચ રહીને બેહ્યો તો આજ સુધી અમે તને ટેકા બધા કર્યા સર વોટ આલે બધું કર્યું છે આ વખત તો એ પથોલાનો ટીણીઓ જ આવશે તો હું એ તો કહું છું આ ટીણીયાને જ ઉભો રાખો છે કે ટીણીઓ આવે છે વોટ આપણે એને જ આપવો છે અને ગામમાં ફરીને કહે છે કે આ વાઘ છે વાઘોમાં કોણ ટકરાવાનું છે કે કોણ આવવાનું છે કે બકરીઓ કશું ના આવે બધા વાઘનું શોખ પથારી કરે છે કે હમણાં રવા જાય કે હમણાં હાલ બકરી બનીને હમણાં બે કરવો પડશે હું કહું છું ભાઈ આપણે ટાઢા પોણીએ ખો કાઢવી છે એક કામ કરો હા મીટિંગ કરો મીટિંગ કરવી છે બરોબર હું તમને સમાચાર આલું છું અને આપણો 15 દાડા હમણાં સીધા રહેજો હા આ ચૂંટણી છે ત્યાર સુધી મારી વાત આપણો મારા ભાઈ તરીકે હું માનું છું નહીં પીવું. હા નહીં. ઓકે સાચું કહેવાળા તમે એટલે નહીં પીવું, નહીં પીવું. ઓકે તો આજે અત્યારે પીવા વિચાર હતો કે ઈશ્વરપાની કન જઈને થોડું સોટો લઈ આવું મારા અત્યારે ખાવાનું બનાવી બે રોટલા કરે અને ખાવો થોડો ના અને આપણો અને હું કીધું તમને નહીં પીવું નહીં હા? પીવું અને આ કચ્છ મીટિંગ કરો ટીણીયા જીતા મીટિંગ કરો ને અત્યારે જ કરો હમણાં આવું છો
અરે માની છો કે આટલા વર્ષોથી તને સરપંચ બનાવ્યો ટેકો કરો ને ગામમાં તો લાકડીઓ લઈ લઈને ફરે છે તે દાડે પેલા કે બોલતા જ હતા કે સોડિયો પડી જાય અને આ તને સોડિયો પડી તારો સોડિયો પડી જાય ઉપરથી અમે તને ટેકો કરી કે વોટ ને બોટ આલ્યો હે ગટિયા હે ઓય અલ્યા બાપુજી આવો 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 એ જય શ્રી કૃષ્ણ રામ રામ રોમ રોમ શું કરું છું કહું છું તમાકુમાં પાણી વાળું છે કે એટલે થોડી ને ખોસ કરતો તો તમાકુમાં પોણી વારો છે પણ કણા દૂધથી પોણી આવે તો મને એ ખબર છે પાછી હા હા વાઘુભાઈ હા હા વાત સાચી છે હમ વાત સાચી છે વાઘુભાઈ કેટલો મત છે તારા ઘરમાં અમારા 10 ઘર છે તારા ઘરનો મત બોલ પછી વળી 50 જેવો 10 ઘરોનો એટલે મત 200 ખરો તારો કુટુંબનો કુટુંબનો ખરો 200 મત મેં ઘરમાં નહીં 500 રૂપિયા બધા વેચી મારજે હા. અને બટન આપણું દબાવું છો કશો વાંધો નહીં શું કીધું કશો વાંધો નહીં તમને જ જીતાડજો હો, વાઘુભાઈ હા એમ હા તમને આ જીતાડ પોણી વારું હોય ને તો વાઘુ બિનરીફ જીતા છે એ તો હવે ઠીક છે પણ ટીણીયાએ ફોર્મ ભર્યું છે એટલે મારા પૈસા વેરવા પડે છે બાકી હું રૂપિયો ના વેરું હા હા વાઘુભાઈ હો તમને જ જીતાડજો અને તમારા જેવા ઉમેદવાર હોય તો કોઈ કોમે કરે હા એમ ના ના ખરું હો બાકી ગાડીઓ એમને નહીં ફરતા બાકી કહું છું ગાડી આ ચૂંટણી માટે નવી લાયા કું હો હા તારું કામ કર હા, હા. મારે માને શોગન તું ગમે જેટલા રૂપિયા વેર તું ગમે જેટલા નાસ્તા કર અમે તારા નાસ્તા ખાવ ના તારા રૂપિયા લેવ પણ તને જ હરાવો છે ને ટીનિયાને જીતાડો છે તારો અભિમાન ઉતારવાનો છે. હા ખા તું ગાડીઓ દોડાય પેટ્રોલ ના ધુવાણા પાડી નાખ અમને કોઈ ફેર નહીં પડે પણ તું જો લેવા કું તો હોય તો શાંતિથી ઊંઘો લેવાય છે પણ અમારા તો આ જીવના જોખમ છે મેઠાબા ઓ મેઠાબા અલ્યા બેટા બધો બજીયા બેટા ગોમો જ બાપા હું તમને ના પાડું છું કે મારા ચૂંટણીમાં નહીં ઉભો રહું પણ તમે લોકો મારું કોઈ હોભળતા નહીં અમારે શું કરવાનું કહેજો ઊભું નહીં હવે ફોર્મ ભરાઈ ગયું છે હવે ના ખેંચાય બેટા તને જીતાડવાનો છે તારા કોઈ ચિંતા નહીં કરવાની પૈસે ટકે અમે બેઠા છીએ મેઠાબા મારા ઊભું નહીં રહું તમને કીધું ને એ ફોર્મ પાછું નહીં ખેંચી ખેંચવાનું કેમ ખેંચવું છે તારે અરે હું કહું તમે મારા કોઈ મરવા નહીં કે જીવવા છે મારા અરે મરવા નહીં ગોમનું અરે, ગૌરવ થવાનું છે, તને હાર પહેરાવાના છે અરે હું બસ જીવું તાણ ગૌરવ થવું કે અલ્યા તું કઈ હિંમત હારી જોઈશી અરે પેલા વાઘુબા તારે મળ્યા ઓલા ગાડી મને મારા ઉપર સ્કાઈ નાખો તમને મારે પટાઈ ગયો તમને લાકડી લઈને મથી નીકળે ગાડી મને કે તારું હાલ બોડું ફોડીને આવ્યું મર્ડર કરીને આવ્યું તેમ કરીને આવ્યું કે હું એકલો જ ગામમાં સરપંચ બન્યો તારો આવું કા બને સરપંચ બનવા કે ફોર્મ પાછું ખેંચી લે એટલે મારો કોઈ મરવા નહીં જો બા એટલે તારા પર ગાડી નાખી અરે પટાઈ ગયો મને અરે એને ખબર નહીં લે તારું 60 નું દવણ યાદ કરાઈ જાઉં તું રોજ લેલો તકી જો છે 10-15 વર્ષથી સરપંચમાં આવીશ એટલે તારા ઉપર એને નાખી છે ઓનો બદલો હવે લેવા હટી ના હવે ચૂંટણીનો જંગ હવે જોમશે તાણે બદલો નહીં લેવો મારો ઊભું નહીં રહો ખોટું મારા જીવનું જોખમ નહીં કરું જો મર્ડર ની વાતો કરજે કે મર્ડર થઈ જાય તારું અરે તારું નહીં એ તો એનું પછી ખબર છે જો હારી જા પછી ની ખબર છે જો ઓપલ ચિંતા નહીં કરવાની તારે જીતવાનું છે સપોર્ટમાં અમે છીએ તને હું નહીં કહેતો આજથી કહેતો નહીં કે તને મારે જીતાડવાનું છે આખું કોમ સપોર્ટ કરે છે તને તો તમે ગામ વાળા બધા કહેતા છે મને એમ કેવું છે હા હા એ મોડા મને મહી નાખવાની ધમકી આલે છે તો હું તમને કહું છું તમે ગામ વાળા કેવો બધો મારે નહીં ઉભું રહું ઓભાળ ચિંતા કરે ને એ વાત ના કરે મને ઉભરો હું કોમ તો કરું છું મીટિંગ કરું છું અને તારા સમર્થનમાં ના હોય તો કહેવાનું બધા નિર્ણય લાવો અને મારો ઉભું રહું નહીં જો મારી વાત ઓભાળ તું ઘેર જા ત્યારે હું બધાને બોલાવું છું બેઠા એટલે બેટા હા મજામાં આવ મજામાં છે. ભાઈ હા બોલો મજામાં છે કા હા મજા તમારે તો હું મજા જ હોય હું જલસા આ નહીં જલસા પાણી હાલ સરપંચમાં ઉભું રહેવાનું ટેન્શન હું લ્યો છો સાચી વાત. સરપંચમાં ઉભો રહે છે ટેકો આલો એમ કયો ટેકો તો આપણો ફૂલ છે ને તાણે આ છોકરાને જીતાડવાનો છે તારે ઘેરથી પાછો પિયર ના કે તારા હારી ના જતી રહે એ કોટ બગડ છે મારા મારું બધો મત આવી જાય સિંચા કરશો નહીં અને અત્યારે જવાનો છોકરો ના હારો કેવાય અને એ તો કીએ છે તારે એ તો ચાલે જ હોય તો એમ મારો અણજો એ છે ને આ છોકરા ઉપર કોઈ ગાડી નાખી છે એ વાળે લાકડમ જવા છો ને હજી લગાઈ સુધરતા નહીં મને ના ખબર પડે મેં વાઘુબાન કે હું સરપંચમાં પડી ગયેલો એ તો હવે જો એનો બદલો છે ને આપણે અમૂલ ઝઘડો કરવા નહીં દઉં છોકરા જો
એના હોમાં આપણે ચૂંટણી લડીને એને હરાઈએ બરોબર છે. પણ બેઠા ભાઈ એમ કહું છું ચૂંટણી લડવાની ના નહીં પણ આવી બધી આફતો આવશે મારે શું કરવાનું કોઈક નિર્ણય કરો ને કે મારા નહીં ઉપર આફતો આમાં જીગર દલી લે. તમારે કહું ફોર્મ મારું પાછું ક્યાં લ્યો એમ કેવું છે. પણ તું હાને ગભરાઈ જો ગભરાવાનું ના હોય ચૂંટણી લડી ગભરાવ સાચે એમ કાઢી રાખજો આમ હાને ગભરાઈએ બલજી આ તો જે ચૂંટણીમાં ભાઈ ઉભું રહે એને ખબર પડે આ કેટલા મણે કણ થાય છે જો અમારે જેવી તેવાને વાત કોમ નહીં હું કેવું બેઠા ચૂંટણી જે રીતે લડાય છે ને એ તો યાર મારો ફૂલ સપોર્ટ છે હું ટેન્શન લ્યો છો હાર કશો હતો નહીં. આ કીધું ધ્યાન રાખજે અને વોટ બગડવું ના તો હો મારું આ ટીણિયાને જીતાડી ને તારું જો ઊંઘવાનું નહીં હો. ટીણીઓ જીતી જો સમજી રહ્યો હા રેડ હો. હા શું કીધું હા બેટા તારો આખો ગામ સમર્થનમાં છે બેટા તું ચિંતા કરે ને. તમને એ નહીં કહેતો સમર્થનમાં સ બધી ખબર છે તમે બધાય છો પણ તમે આ કોટો કાઢો એમ કહું તમને હા, કહેજે તમારી વાતો ભાઈ. એમ કહું છું તું ઘેર જા હું તારે ઘેર બધી મીટિંગ કરું છે ટાઈટ પોકેટ. હા, રેડી. શું કીધું ગભરાવાનું નહીં એક માણસ થી કોઈ એ કોઈ કે એ બધું નહીં થાય. હવે તમારા ઘેર કયું મારા ઘેર કયું છે મારા ઘેર કીધું રાખ્યું તો રાખીએ. વધુ નહીં હા હો પડે હા. ઉપર બધા બોલાવી ઉપર હું બોલાવી જ દઉં ને બધાને. એક કામ કરશે તું કળવા પણ બોલી જાય એ પાસ ફોન નહીં કેટલે હા, રેડી. હા હું કે છે જલ્દી આવું હો. હા હલો બોલો બોલો મેઠાલાલ બોલો અલે છે બાદ છો ભાઈ રાતે પોણી વાળા છે કા હા એટલે તમાકુની નેખવાસ કરું છું તમાકુ પોણી વાળા છે રાતે અલે મેકો રવા દો ને આપણે રમણ ભમણ થઈ જવું છે પેલા છોકરાને પથુલાલ ને ઉભો કર્યો છે ને હાલ બધું શું થાય છે બધું કેવું થાય છે તે એકના બાંધ છે ઓય આવો મારા ઘેર મીટિંગ કરી ને આ છોકરો બીવાઈ ગયો છે થોડો. હારું એડમ હું એ તો બોરવાળાને કહું છું કે હા. એટલે 2 કલાક લેટ પોણી આલ છે કશું વાંધો નહીં આપણા છોકરાનું હારું થતું હોય તો હું આવું જ છું એળો તો પછી એ બધો નાટક કરવા માંડ્યો છે પેલો વાઘો હા બધું જમતે છોકરા પર ગાડી નાખી. અરે જેમ તેમ હું નાખાઈ ના ગુડાઈ આ ટીણીઓ આપણે જીતી જાય કે હા એટલે એના ગુડા ભઈ જ નાખવાના હા છે. તમે આવજો હટજો હો. હારું આવ્યું હેળો મારા ઓડિયા 15 વર્ષ તો તને સરપંચ રાખ્યો ને હજી માયા મેલાતી નહીં એટલે આવા ગયેલો થયો આપણા બધા હરખા થયા તો આમ મારા ઓડિયા જવાની નહીં ઉભું રહેવા દેવું કે મારે ઉભું રહેવું છે. આ ડોહા ચૂંટણી કરીને શીખ ભૂખે નહીં લાગતી ખાવાય ઘેર આવતા નહીં વરેસી વગર બાજુ ખાવા કાઢું ખાવાનું ઉતરે તને ખાઈએ કા એને શું ખાવાનું હોય ભૂખ નહીં લાગી પેલા ઓય ચોં ગયા હું ગમો એ તો બેસ ચલો મત છે તારા અમારો 25 મત છે હા 25 મત 25 મત છે ને હા ગામનો વર્ષોથી બિનહરીફ જીતતો આવતો સરપંચ કોણ તમે હા ભાઈ તમે તે દર સાર વાટતો તો અને કીધું કે દાંતરો મેલ તું મેલવા આવ્યો તો એ તને જવા દીધો ખબર ને ના મેં બાકી હા વાત છે ખબર છે ને ખબર તું દાંતરો મેલવા આવ્યો તો હું શેર બોલાયો તો બસ ના મેનું હો. બરાબર છે તારો શેનો મત છે અમારો 25 મત છે મને વાત મળી નહીં છે કે ટીણિયાને સરપંચમાં કને ઉભો રાખ્યો છે ચલા 25 મત ક્યારે થઈ ગણમાં પણ વેચી મારજે પૈસા વેચી મારજે ને મત મારામાં આપવું મત તો આલશું પણ પૈસા શું કરવા વાપર પૈસા ફેરવા તો બેઠો છો હું હાર હા માની સગણ તો કે પૈસા વેરે થાય પૈસાનો ઓન પાવર છે કશો વાંધો નહીં આ તમારા પૈસેથી જ તમને ચૂંટણી હરાવાય છે ડોહા આ પૈસાનું પોણી કરાવવા બેઠા છો ચૂંટણી તો ચૂંટણીની જગ્યા રહેશે પણ આ આપણા ઘરનું નેવાળું ફૂંકાઈ જશે હમણાં બધું કદી જિંદગીમાં દિવાળું નહીં ફૂંકાય આ વાઘ છે આ વાઘ ના વાઘ કર્યા વગર ઘરની પથારી તમે ફેરવો છો કાચું ઝાડ સાથે તોડી લાવો છો અલા રૂપિયા વેરવા પર ચૂંટણીમાં હમો મોણસ ઉભો રહ્યો છે ટીણીયો અને ટીણીયાનો ઉભો નાખનારો પેલો મેઠ્યો છે બાકી વાઘ
વાઘની રીતે મારી છોકરા સરપંચની ચૂંટણી જીતવાની છે એટલે જીતવાની છે. બાકી બિનહરી જીતતો પણ ટક્કર મેલી દીધા મેલે ભૈયા. પૈસાનો પાવર ખબર પડશે તમારે હજી તો. સુધરશે ભૂખ નહીં લાગી, હવે ખાવું નહીં. હવે ખાઈ લઉં. હું બનાવ્યું યાર? આખા ગામમાં ફરીને આવ્યા છે, કેટલા રૂપિયા વેરીને આવ્યા લોકો પાછળ. અલા ઘણા રૂપિયા છે. ઈ ચૂંટણીમાં મરી જશે પહેલા. ખાવાનું સંભાળ્યો છે? નહીં, બટાકાનું શાક બનાવ્યું છે. અરે તારું કાન. હાય કંટાળ્યા આ બેહોનો ખોણ બેહોની સારું ને બારું બધું અમારે કરવાનું. આ ડોસ્યો જતી રહી. બાબા હાય, હાલે, હા, મારો નવો ઉમેદવાર ટીનાજી. હું કહું છું શાંતિ માર ભાઈ. આપણો ચિંતા કરીને આ વખતે તું મને એવું લાગે છે કે તું મને કહેવાયો કે મત આલજો તું જ છે આ વખતનો સરપંચ, તું જ છે. ચિંતા કરે નહીં. ચા પાણી મેળો. શા પાણી નહીં કોઈ હજુ મારા અત્યારે પેલા મારા જીવનું જોખમ છે અને મારે એ ફોર્મ પાછું ખેંચી લેવું છે. હવે મારો નહીં ઊભી રહું, ચૂંટણીમાં ઊભું નહીં રહું મારે. અરે પેલા વાઘુભાઈ યાર મારા ઉપર ગાડીઓમાં સડાઈ દો તો હું હિસકાવો તમળો અને કે તારું મર્ડર કઈ ના હોઉં કે પૂછું ફોર્મ પાછું ખેંચી લે. એટલે વાઘું ઓહો અને એ મેઠાબાના ઘેર બધા ભેગા થાય છે. તારે મિટિંગ છે તમને બોલાવવા છે. મેઠાભાઈ કીધું હેડો તમે એના દાઢો કરજો. પેલા અળિયાને તો ઓળખે છે કે ઓહો માળું બને એવું ને એને ખબર બેટા. ચિંતા કરે નહીં. અમે આખા ગામવાળા બેઠા છીએ. ચિંતા કરે નહીં. અમે મત તો બધો તને જ મળશે. અને તને લાકડી મેળવા ગાડીમાં લાકડી ગાડી ઉપર ચડાઈ પરમદારે તો હોપડ્યું તું અને આજ ફરીથી તારા ફરીથી હુમલો કર્યો મારા ઉપર કે તારું મર્ડર કઈ ના હોવું કે મર્ડર શું કરે? કોણ મર્ડર કરે? બેઠો મર્ડર ને શું છે? એનો સંપલ કરાવી દે. મર્ડર એટલે ખાવું તો પછી છે પણ પેલા મીટિંગમાં હેડજી ઓહો રહેજો હેડજી ને ચિંતા કરે ને મત તો તને જ મળશે. વાઘબા એ વાઘબા અરે એ પણ બેરો નહીં ને વાઘબા કરે છે. અંદર ઉપર આલા ઘરમાં શું થયું ડોહા? ખાતો તો શું થયું? ખાધામાં જિંદગી જાય. ચમ તમને કશું ખબર નહીં. ટીણીઓ અને મેઠોબા મળ્યા છે. મેઠોબા એમ કહેતા હતા કે તારા સરપંચમાં આપવાનું છે અને આજકાલનું છોકરું તમારે હોમ ઊભું રહે દેસાઈ જેવડે છું નહીં ને. બલ્યા બેસ. ટીણિયાને તો હું કીધું તું હા હું તારા ભોળો ફૂટી જશે જો આ સરપંચમાંથી ફોર્મ પાછું ના ખેંચું તો. બરાબર છે? બરાબર છે. પણ આ જોડે મેઠીઓ મેઠો પાસ ચડાવું છે અને સળોમણી ટીણિયા લીધી છે. એટલે આ મેઠીઓ પૂરો સપોર્ટ કરે છે તો મને તો ખબર જ છે. હા પણ આ ટીણીઓ નાટક કરે છે. ટીણીઓ તો બીવાઈ ગયો છે. ફોર્મ પાછું ખેંચવાનું કહેતો તો મારે ખેંચી લેવું છે પણ આ મેઠો પાકી તારે ખેંચવાનું નહીં. સરપંચ તો તારે જ બનવાનું છે એમ કીધી પાછા. ઓ તાળી ટીણીઓ તો ફોર્મ પાછું ખેંચવાનું કે છે પણ આ મેઠીઓ ના મારા છે. બીવાઈ ગયો છે પાછો. આ જોડ મેઠીઓ ફૂટેલો છે. હા એના બોડા ફોરવાનો છે બેટા. લે પૈસા વાપર. તું રાખતો છે બેટા? હા મારા જોડી તું રાખતો છે. પણ બાબા મારી વાત સાંભળો છો. મોનને તારી વાત હારી હશે તો મારા મોનમાં હું જવાનું છે. મારી વાતમાં દમ છે. બોલ ખાલી. વચ મને કોટો કાઢી નાખો છો. કનો ટીનિયા તો લે હા બાલ લે ટીનિયા સીધા છોડ. ટીનિયા તો છોતરો પાઈને આવ્યો હું. ટીણિયાની વાત નહીં. મેઠાબાનો કોટો કાઢી નાખો વચમોની. અહીંયા ખબર ના પડે તો ગામમાં કોઈને વાઘુભાઈ કોટો કાઢ્યો છે. બલ્યા હા તારી વાતમાં દમ છે બલ્યા. તો પછી ટીણીઓ તો- બોલો બોલો તારી વાતમાં દમ છે બેટા. વાતમાં દમ લાયો છે. મેઠિયાનો કોટો કાઢી નાખું તો ઓટોમેટિક ડોહા બોહા તેલ પીવા ગયા. ટીણીઓ પછી મેઠિયો નીકળી જાય. ટીણીઓ આપઆપ ફોરમ ખેંચી લેશે. ખેંચી લે છે. ખાધું છે ખાવાનું બાકી છે. તું ખાઈ લે. એ ખાવા લે. ડોહા મારી વાત તો હોભળો પણ હા, આ વટમાં વેર ના કરશો. જા જા તારો અરે તું લે તું જોઈ આવ્યો છું તું આ બધું. હું તારી વાતો જ પાછળ બેઠી એને ખાવા બા સરપંચમાં વાઘુ પાસે વાઘુ પાસે રહેવાના કા. આજકાલનું છોકરું સરપંચમાં ફોરમ ભરે થોડું ચાલે તાર.
તે આવો શાંતિથી વાત કરવાની. આ બધા પેલા લઈને આવવાનું હોય ઘેર ઉપડતું હોય થી ખાવા બાર નહીં કહી દે ડોહાવાનું હું ખાવા નહીં આપું. વાત કરો ખાવા જ. બસ આવે, માં ના પાડું. ખાવા ખાવા જ. લમણો લાવશો પણ ખવાય? ખાવા હાલ તે નહીં ખાવાનું. લે, 500 રૂપિયા. 500 રૂપિયા એટલે કોઈ મુદો કોઈ તમારા ઘરની કોમ મારીશું. કે મજૂર હોય મજૂર કોમ વાળીયા મજૂર તો કોમ જઈએ સરપંચ નું પેલું મેન બસ સાલત મુકતા નહીં, રૂપિયા પાછળ પડી ગયા છે. આ ઘરે વેચી મારો ના હોય તો સસમા પેર કોમ મારો બગન સસમા પેર ચશ્મા પહેરતે તમારા મારી ઓખો જતી રહી. ઓધરી પતા નહીં. હજુ ઘટપટી હાથ નહીં કાઢતા બાર. મારે માને શોગન દુનિયામાં કોઈ નથી એવું કે જેના માથે નથી દેવું. તન કરે મન કરે મારી માને શોગન સરપંચ તો આ વાઘો રવાનો અને વાઘો બિનહરીફ જીતા જીતશે. બાકી બંને સરસ મજાની વાત કરી કે ટીનિયા રવા જો ને કે મેઠા ઉઠાઈ લ્યો. ખરેખર ભાઈ તારા ભગવાન સદબુદ્ધિ આલા, ભગવાન તને ઘણી બુદ્ધિ આલા. બાકી હવે ટીનિયો સાઈડમાં પેલો મેઠિયો ઉઠાવશે. મેઠિયો ઉઠાઈ જાય એટલે ઓટોમેટિક ટીનિયો કાવતરું. મારી માની છોકરા વાઘ તો વાઘ રવાનો ભલે કોલરમાંથી મેલ નેકરા ના. હા હા પણ હાબુત એક જ વાપરવાનો. બેઠા ભાઈ આપણે ખરું ને ગમે તે કરો પણ આપણા ઉમેદવાર તો આપણે નક્કી કરે છે ને રેટ લાવવાનો એટલે છે. આ કાટાભાઈ પણ આ પેલા છોકરા પર એને ગાડી નાખી કે હા તાણે આ છોકરો જતો હતો ને ગાડી ઉપર નાખી એક્સિડન્ટ કરવા આવ્યો. હોભળો મેઠા ભાઈ હું અહીંયા પેલી તમાકુ પાવાની હતી ને રાતે પોણીયા વળતું હતું ને તે હોશ કરતો મારા પાસે ગાડી લઈને આવ્યો તો પૈસા આલ્યા તા એને મને એ રામ રામ કેવું ભાઈ પૈસા બી તો લઈ લીધા હા પણ આપણને ખબર છે ને કે આપણો વોટ કને આલો છે ને કનો કયો ઉમેદવાર લાવવાનો છે હા એ મેન ધ્યાન રાખજો. એની વસ્તુ લઈ તો રહેવાની જ. હા હા બરોબર છે. પણ આપણે ટીનિયાને જ જીતાડવાનું છે. કાંટા બોલ્યા નહીં મેળા પાછા ગામમાં રૂપિયા વેસવાય છે. હા રૂપિયા વેસવાય છે. મનિયા મળી થઈને નીકળ્યો તો ને એ મનિયા બંડલ પકડાવી છે. પણ આપણે પૈસા લ્યો અને આપણે એના પૈસા એને હરાવવાના. હા બધો ખરી દાદા ને હો હા. મારા અડધા તો મારી આબરૂ છે. જેવું બોલે જેવી મજૂરી કરવી પડશે. આ આવ્યો આપણો સરપંચ. વાઘ વાઘ આપણો અમે સરપંચ આજથી હા. આપણો સરપંચ થઈ ગયો. આ છોકરા જો ગભરાય તો આવજો કેટલા માણસો ભેગા કર્યા જો. એકડો બે આવો. કડો ભાઈ આવો. બેહો, બેહો, બેહો. બે બેટા બે. તમે બેહો, બેહો. હું તો ઘરો વાંધો નહીં. બેહો, બેહો. એ આપણી કદર કરે છે વડીલો ને આવા માણસો આ જો આવો માણસ જોવો જો. પેલો હમુરદો મોન તો ના લજ્યા બોલવાનું એનું છે. એને તો તમે હું બંગડીઓ પહેરી છે અલ્યા પણ એ પાવર જ એવો કરે છે. અને પાવર કરી જાય છે. તાણે. અલ્યા કડવા ભાઈ આ આપણા તો- છોકરા ઉપર લાકડી લઈને આવે એના જીવના જોખમમાં કે લાકડી મેલી મહી નાખું આમ કઈ નાખું આવા આમ કઈ ગાડી ઉપર ચડાઈ દીધી. હવે જો હું તમને નાખું. એ તો મરી જુઓ તો મારો એક પ્રશ્ન છે, હું તમને બધાને કહું છું એ તમારું સોલ્યુશન કરવાનું છે ને હું ફોર્મ પાછું ખેંચી લઉં બરાબર? પાછું તારા કશું કે હા તો હું જે કહું એનો તમારે એનો જવાબ મને આલો બરાબર બધા અને એનું સોલ્યુશન લાવી ચાલો. કશું વાંધો નહીં, હું એ વાઘુપા રે એ માણસ મને મારવાની ધમકી આલે છે અને મને આ ગાડી ચડાવી દો મારા એક્ટિવા ઉપર બોલો તો તમે કોઈ અને આટલા લાકડી લઈને મને મહી નાખું એમ કરતા હતા. આ છોકરા ઉપર જીવ લેવું હુમલો કરે એને આજકાલથી આપણે મત એને હાલતા આવ્યા છીએ એને જીતાડતા આવ્યા છીએ. છોકરા હું તારા પડખે ઉભો રહ્યો તો બધા ઉભા રહ્યા છીએ. તમે નહીં બધા હા તમે નહીં બધા મારા સાચી વાત. સાંભળો. તમે નહીં બધા આખા ગામમાં ને એક દાડો ફરતા હોય ને તો બે દાડા ફરો. હા અને એમ કેવું કે ભાઈ પથુજીના ટીનિયાને વોટ આલવાનું છે. હા વાત સાચી છે. શું કહેવાનું ભલે એનો અભિમાન તોડો. ખતરનાક અભિમાનની વાત કોમ નહીં નહીં આપણને તો જે ગામમાં ઉમેદવાર તમારો ગામમાં આ જીવન છે છોકરો ભણેલું ગણેલું છે તો આપણે એને આલીએ છીએ હા. તો એને હોને ચરબી સડી છે 15 વર્ષથી તો એ તો ઉભા રહ્યો છે નહીં ઉભા સાચી રહ્યો? વાત છે. અને આ તે રીતના કીધું મારે ઉભું રહેવું છે એટલે ના, આ ના. દોડી આપણે બોલ્યા નહીં. એ હો ઉભો રહ્યો. છોકરા ચિંતા ના કરજો. આ તમે બધા સપોર્ટ કરો અરે કરજો. અમે છીએ. નકર છે ને હું ફોર્મ ના, ના. પાછું ખેંચી લ્યો. ના 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 ફોર્મ પાછું નહીં ખેંચવાનું તારે. આખું અમે ફોર્મ બેઠા છીએ. તારા હંગાત છે. અને ચિંતા કરી નહીં. કળવાભાઈ કોઈ ધાક ધમકીઓ હાલવાથી કોઈ તમે ચૂંટણી ના જીતી શકો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. ને આપણે કહીએ તો ભાઈ તારું ઓમ કહી નાખીએ તારું અમે ગામમાં આમ સારું કરે હું ઓમ કરે ગામને સુધારે આ તો ઉપર ત્યાં છોકરાને ખાલી ફોર્મ અને ભરવાનું કર્યું એમાં તો લાકડી લઈને આ છોકરા પેલો એક્સિડન્ટ કરી તમને ખબર છે? કળવાભાઈ બીજી વાત સાંભળી તમે પૈસાનો વ્યવહાર કર્યો છે આ બેને પણ કીધું કે
પણ આ ફરી ના એકલા બે ના થતા થતા પાછા. હા, અરે પૈસા કડવા લઈને. ભાઈ જીવનમાં ના ફરીએ અને આ ઉમેદવાર જ જીતાડવાનો છું પૈસા આલ્યા છે અમે લીધા છે પણ એના પૈસા એને હરાવવાનો છે આપણે. હા બસ લઈ બોલી પીને ના ખાઈને પડે. જોને, હા, લઈ પીને જેટલા અંડર લઈને તઈ તો ઉઠાવ હા. ઘરમાં ગાળો પણ એને વોટ નહીં આલવાનો બસ. અને હબળો હા. 2 દાડા મું નહીં પાડ અલે એ શું થયો છો પાછા આ એક છોકરાનું વોટ ઓછું થાય છે આપણે કેમ તાર ભાભી નહીં જઈ કાલ નહીં તે મને લઈ આવું એટલે 2 દાડા નહીં તમે હાસો ખાય પણ પાછું તો વેળા થતો વળજો એટલે પાછા હું લઈ આવું એને એટલે તાર ભાભીનું વોટ એક ઓછું હા થાય એ વાત છોકરા સાચી છે માટે. ઉભી હો. સાચી એટલે વાત. હું જઈને લઈ આવું હા. ભલે મારા પગું પડવું પડે ને તોય પડે પણ તાર ભાભી લઈ આવું હાર તમે લઈને વળજો જલ્દી હો 2 દાડા નહીં હાસવી લ્યો કશું વાંધો નહીં, હો. અને રાતોમાં ફળો હા બસ આ છોકરાને જીતાડવાનો છે આપણે સાચી વાત છે હું કીધું? સાચી વાત હો ને? ચિંતા ના સાચી વાત કરતો. છે હા પછી તારે બેહો શાંતિથી અને મીટિંગમાં તમારે શું કરું તો હું ના કરું એ વાતો કરો કશું વાંધો નહીં, હો. અને કમ્પ્લીટ કોમ એના આપણા મોઢા ઉપર સાચી વાત છે સમજાવા આમ છે વાત સાચી છે બસ સાચી વાત છે હો? બતાવી સોનું છે બસ સાચી વાત એને જાતનું જબરો સમજે છે સાચી વાત છે આપણે એના આપણા મોઢા ઉપર સંપલ આપણે ઠોકવાનું છે અને છોકરાને જીતાડવાનું છે. ઓને હાર પહેરાવાના છે બસ. અને ગલાલ ઉડાડવાનો છે કલાલ તો ખરો ને આ શું કીધું 2 દાડા હાચવો હા. હો એટલે હું તો અત્યારે જ જાઉં ફટાફટ જઈને હા, પાછો, હા, હો? હારું. અને હોભળ બેટા પૈસાની ચિંતા ના કરતો તો તારા અમે ટેકા કરશું. હા. એ તો બધું કમ્પ્લીટ ફિટ છે બરોબર છે અને છોકરા જો ગભરાઈ બરોબર હું કેવું હા. તો મિત્રો તમારું શું કેવું છે અમારા ટીનો ઉમેદવાર બરોબર છે કે નહીં હું કેવું આ તો મોણ જ છે. સાચો માણસ છે તો કોમેન્ટમાં જણાવજો બરોબર છે અભિમાન તોડવાનું છે કે નહીં અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી